નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝના વિશેષ કાર્યક્રમમાં. શિવોત્સવ શ્રાવણ. આપ જાણો છો કે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. શિવોત્સવ એટલે કે શિવ ભગવાનનો ઉત્સવ દરેક મંદિરોમાં ઉજવાઈ રહ્યો છે. ભારતના અલગ અલગ રાજ્યો, અલગ અલગ શહેરો, અલગ અલગ નગરોમાં ભગવાન શિવનું મંદિર ન હોય એવું ક્યાંય ન બને. અને આજે હું આપને વાત કરવાનો છું વડનગરની. કારણ કે વડનગર આમ જોઈએ ને તો ભારતના ખૂબ જ જૂના અને સતત વસવાટવાળા નગરોમાંનું એક નગર એટલે કે વડનગર. આમ તો વડનગરનું નામ આવે એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જન્મસ્થળ. ન માત્ર ભારતમાં પણ દેશ વિદેશમાં વડનગર અત્યારે પ્રખ્યાત છે. પ્રાચીન નગરી છે મિત્રો વડનગર. અને પ્રાચીન સમયમાં જે વડનગરનો વારસો છે, સંગીત છે, એનો એક પૌરાણિક ઇતિહાસ છે, વૈશ્વિક વેપારી એક કનેક્શન છે, અને સાથે જ અગત્યની વાત, ધાર્મિક સહઅસ્તિત્વના પુરુષાર્થને જો સાર્થક કરતું કોઈ નગર હોય તો એ છે વડનગર. વડનગરમાં ઘણા બધા ધાર્મિક સ્થળો આવેલા છે, ઘણા બધા મંદિરો આવેલા છે, ઘણી બધી એવી જગ્યાઓ આવેલી છે કે જેને જોવા માટે ભારતભરમાંથી લોકો ત્યાં આવે છે. અને હવે તો મને લાગે છે જે પ્રમાણે વડનગરનો વિકાસ થઈ રહ્યો છે, વિશ્વભરમાંથી લોકો વડનગર આવશે. કારણ કે વડનગરમાં માત્ર હાટકેશ્વર મંદિર નહીં, પણ એના સિવાય તમે જુઓ તો શર્મિષ્ઠા તળાવ છે. બીજું એક તાનારીરીનું સમાધિ માટેનું પણ એક ખૂબ જ મહત્વ વડનગર ધરાવે છે. અને એવું કહેવાય છે કે વડનગરનું જે શિલ્પ છે, આર્કિટેક્ચર છે, એ વિવિધ યુગો અને શાસકોની જે સાંસ્કૃતિક છાપ છે, એ યુગો અને શાસકોની એક ઝલક પણ આપણે કહી શકીએ એ દર્શાવે છે. જો એની વાત કરીએ તો એમાં મૌર્ય યુગથી લઈ સોલંકી, ઇસ્લામી શાસન અને બ્રિટિશ કાળ સુધીનો સમય, મને લાગે છે આ સંસ્કૃતિને, આ વારસા પરથી આપણને ખબર પડે છે. એવું માનવામાં આવે છે કે 5મી સદી દરમિયાન જૈન મુનિ ભદ્રબાહુએ કલ્પસૂત્રની રચના પણ અહીં કરી હતી. મૈત્રક અને સોલંકી કાળ દરમિયાન અહીંયા શ્રીપાલ જેવા અનેક વિદ્વાનો થઈ ગયા. વડનગરના લોકોમાં તાના અને રીરી નામની બે નાગર બહેનો સંગીતમાં ખૂબ જ પ્રવીણ હતી. અનુશ્રુતિ મુજબ અકબરના નવરત્નો પૈકીના તાનસેનનો દીપક રાગ ગાવાથી ઉત્પન્ન થયેલો દાહ આ બંને બહેનોએ મલ્હાર રાગ ગાઈને સમાવ્યો હતો. અહીંના ભોજક નાયકોની વસ્તી તેમનો રંગભૂમિ અને અભિનય સાથેનો સંબંધ સૂચવે છે. તાનારીરીની સ્મારક દેરીઓ મનકામેશ્વર મહાદેવના મંદિર નજીક આવેલી છે. અહીં નાગોરના ઇષ્ટદેવ હાટકેશ્વરનું સોલંકી કાળનું ભવ્ય મંદિર પણ છે. તે ઉપરાંત સોમનાથ, ધુમેશ્વર, જડેશ્વર, મનકામેશ્વર, અજપાલના શિવ મંદિરો, શીતળા છત્તેશ્વરી, આશાપુરી તથા અંબાજી માતાના મંદિરો, હનુમાનજીનું મંદિર, ગૌરીકુંડ જૈન મંદિર, સ્વામિનારાયણનું મંદિર પણ આવેલા છે. વાર તહેવારે અહીં જુદા જુદા મેળા પણ ભરાય છે અને ઉત્સવો પણ ઉજવાય છે. ઉત્તર ગુજરાતનો આ પ્રદેશ અગાઉ આનર્ત તરીકે ઓળખાતો હતો. આનર્ત એ મનુના પુત્ર શયાત્રીનો પુત્ર. તેના નામ પરથી આ નગરનું નામ આનર્ત નગર પડ્યું હતું. સ્કંદ પુરાણ મુજબ આનર્ત પ્રદેશના રાજા ચમત્કારે આ નગરની સ્થાપના કરેલી. ચમત્કારને કોઢ થયેલો હોવાથી કોઈ બ્રાહ્મણની સલાહથી ચૈત્રી 14 શંખ તીર્થમાં સ્નાન કરવાથી તેનો આ રોગ દૂર થયેલો. તેથી તેણે અહીં ચમત્કારપુરની સ્થાપના કરી હતી. વર્ષ 1152માં કુમારપાળના રાજકવિ શ્રીપાલ રચિત 42 લીટીના પ્રશસ્તિ લેખમાં આનર્તપુર પરથી આ નગરનું નામ આનંદપુર પડેલું હોવાનો ઉલ્લેખ મળે છે. રાસમાળાના રચયિતા ફોબર્સે ભાટચારણો પાસેથી મેળવેલ વિગત પ્રમાણે કૌશલ દેશના સૂર્યવંશી રાજા કનકસેને પરમાર રાજવીને હરાવીને વર્ષ 144-145માં આ નગરની સ્થાપના કરેલી. મૈત્રકાળ દરમિયાન આનંદપુરના ધરસ્ટેન બીજાના સમયમાં તથા ધ્રુવસેન પહેલાના 539ના વાવડી જોગણિયામાંથી મળેલા દાનદર્શક તામ્રપત્રોમાં આનંદપુરના બ્રાહ્મણોનો દાનગ્રહિતા તરીકે ઉલ્લેખ મળે છે. પુરાણોમાં વડનગરમાં ચમત્કારપુર, અર્કસ્થલી, સ્કંદપુર, વૃદ્ધનગર વગેરે જેવા 7 નામ મળે છે. વૃદ્ધનગર ઉપરથી વડનગર નામ અસ્તિત્વમાં આવ્યું હોવાનું જણાય છે. 7મી સદીમાં ભારતમાં આવેલ ચીની મુસાફર શેન યાંગે આનંદપુરની મુલાકાત લીધી હતી.
તેના લખાણોમાં તેનો ઉલ્લેખ બ્રાહ્મણોથી વસેલા નગર તરીકે હોવાનું જણાય છે. અબુલ ફઝલે તેના ગ્રંથ આઈને અકબરીમાં બરનગર અથવા વડનગરનો એક મોટા પ્રાચીન નગર તરીકે ઉલ્લેખ કરેલો છે. આ નગરમાં ત્યારે 3000 પેંગોડા હતા અને તેમની નજીક તળાવો પણ હતા. અહીંના મુખ્ય નિવાસી લોકો બ્રાહ્મણો હતા. વિસલદેવ વાઘેલાએ વિસનગરની સ્થાપના વખતે યજ્ઞ માટે વડનગરના વિદ્વાન બ્રાહ્મણોને આમંત્રેલા. આ બ્રાહ્મણો પૈકી દાન સ્વીકારનાર બ્રાહ્મણોને બહિષ્કૃત કર્યા હતા. તેઓ વિસનગરના નાગર તરીકે ઓળખાયા એમ કહેવાય છે. વડનગરમાં આવેલું છે શર્મિષ્ઠા તળાવ. જૈન મુનિ ભદ્રબાહુએ કરી હતી કલ્પસૂત્રની રચના. આનર્ત નામે ઓળખાતો હતો આ પ્રદેશ. આઈને અકબરી ગ્રંથમાં છે વડનગરનો ઉલ્લેખ. પુરાણોમાં ચમત્કારપુર અને સ્કંદપુર નામે ઓળખાતું. પ્રાચીનમાં આનર્તપુર અને આનંદપુર નામે ઓળખાતું. અહીંયા આવેલી છે તાનારીરીની સ્મારક દેરીઓ. નાગરોના ઈષ્ટદેવ એટલે હાટકેશ્વર મહાદેવ. આપણે જે 18 પુરાણ છે એમાં સ્કંદ પુરાણ છે, એમાં 6ઠ્ઠો અધ્યાય છે નાગરખંડ. એમાં ભગવાન હાટકેશ્વરની ઉત્પત્તિનો આખો ઇતિહાસ છે. અને એક લિંગ પુરાણ છે એમાં પણ એક શ્લોક છે કે આકાશે તારકેશ્વરમ પાતાલે હાટકેશ્વરમ મૃત્યુલોકે મહાકાલેશ્વરમ સર્વલિંગ નમોસ્તુતે. તો એ આ આદ્ય લિંગ છે. અને આદ્ય લિંગ હટક એટલે સોનું, અને સોનાના અધિપતિ ભગવાન હાટકેશ્વર છે. હાટકેશ્વર ઐશ્વર્ય આપવાવાળા છે. એમાં પાછું વિશેષ ચતુર્માસમાં ભગવાન પાતાળમાં જાય છે વિષ્ણુ, એટલે 4 મહિના આ સૃષ્ટિનું પાલન ને પોષણ કરવાની જવાબદારી પણ શિવની હોય છે. એટલે પુણ્ય પવિત્ર શ્રાવણ માસમાં શિવનું મહત્વ ખૂબ જ વધી જાય છે. અને આ તો ભગવાન ઐશ્વર્ય આપવાવાળા આદ્ય લિંગ છે. એટલે અહીંયા હાટકેશ્વરમાં દેશ વિદેશથી ભક્તો આવે છે. અને ભગવાનની સવારે 6:30 થી પૂજા ચાલુ થાય, લગભગ 3:30 વાગ્યા સુધી. પછી ભગવાનની પ્રક્ષાળ થાય છે અને પછી શણગાર થાય. અને સાંજે મહાઆરતી ખૂબ જ ધામધૂમથી થાય છે. એમાં સોમવારે અહીંયા મેળો ભરાય છે અને આખો મહિનો જ ભક્તોની ભીડ બહુ આવે છે અને ભક્તોની ભગવાન હાટકેશ્વર દાદા મનોકામના પૂર્ણ કરે. તો મિત્રો, આ તો થઈ વડનગરની વાત, પણ હું તો આપને શ્રાવણની વાત કરવા માટે આવ્યો છું. હું તો આપને દેવોના દેવ મહાદેવની વાત કરવામાં આવ્યો છું. શિવોત્સવ શ્રાવણની વાત કરવી છે ને શ્રાવણ માસ એટલે આપ જાણો છો કે દેવોના દેવ મહાદેવની પૂજા અર્ચના અને અભિષેકનો માસ. એક એવો મહિનો કે જેમાં કણ કણમાં તમને શિવ શંભુની અનુભૂતિ થાય છે. ક્યારે થાય છે? ભોળા ભાવે ભોળા શિવની જો તમે પૂજા કરો છો તો. અને આ જ મહિનો એટલે કે શ્રાવણ મહિનામાં ભોળાનાથની કૃપા દ્રષ્ટિ મેળવવા તમે જુઓ કે શિવ ભક્તો વિવિધ શિવાલયોના દર્શન કરી ધન્યતા અનુભવે છે. અને એક મહત્વ ચોક્કસ છે કે શિવાલય જેટલું પ્રાચીન એટલું જ એનું મહત્વ વધારે. ને તમારું મન પણ તમને જો કોઈ એમ કહેશે ને કે અહીં બહુ જ પ્રાચીન શિવાલય છે તો તમને એમ તરત થશે કે ચલો ત્યાં દર્શન કરીએ. અને આજે આવું જ એક પ્રાચીન શિવાલયની હું આપને વાત કરવાનો છું, ઘરે બેઠા દર્શન કરાવવાનો છું. વડનગરમાં આવેલું છે આ મંદિર. અને વડનગરમાં આવેલું મંદિરનું નામ છે હાટકેશ્વર મહાદેવનું મંદિર. તો મિત્ર, મેં કહ્યું તેમ કે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને ગુજરાત ન્યૂઝ આપને ઘરે બેઠા રાજ્યના અને દેશના જે પ્રસિદ્ધ જે જ્યોતિર્લિંગ સાથે શિવાલયો એવા મંદિર છે કે જેના ઘરે બેઠા આપને દર્શન કરાવશે. તો ચાલો શિવ ભક્તિની આ યાત્રા માટે થઈ જાઓ તૈયાર. આજે અમને આપને પવિત્ર ભક્તિ યાત્રા માટે લઈ જઈશું વડનગરના પ્રસિદ્ધ હાટકેશ્વર મંદિરમાં. ઉત્તર ગુજરાતમાં આવેલા મહેસાણાથી તારંગા હિલ તરફ જતા 35 થી 40 કિલોમીટર દૂર વડનગર શહેર આવેલું છે, જ્યાં શહેરની બહાર અર્જુન બારી નામનો દરવાજો આવેલો છે, જેને લોકો નાગના દરવાજા તરીકે પણ ઓળખે છે. ત્યાં આવેલું છે ભગવાન હાટકેશ્વર મહાદેવનું પવિત્ર ધામ. એક એવું શિવ મંદિર જેના ન માત્ર ગુજરાતમાં પરંતુ સમગ્ર દેશમાં શિવ ભક્તિની આસ્થાનું કેન્દ્ર છે, જેને ભારતના નાગરો આરાધ્ય દેવ કે કુળદેવ તરીકે પૂજે છે. કહેવાય છે કે ભગવાન વિષ્ણુના વામને યજ્ઞમાં વિરાટ રૂપ ધારણ કર્યું હતું, ત્યારે તેમણે પહેલું પગલું વડનગરમાં મૂકેલું, જેના કારણે પહેલા આ ગામ ચમત્કારપુર તરીકે ઓળખાતું હતું.
જેનો ઉલ્લેખ જૂના તામ્રપત્રો અને હસ્તપત્રોમાં જોવા મળે છે. આમાં હાટકેશ્વર મંદિર 2000 વર્ષ જૂનું છે. પૌરાણિક વાત તો એવી છે કે ચિત્રગુપ્ત નામના બ્રાહ્મણે ભગવાન શિવ પ્રસન્ન થઈ વડનગરમાં બિરાજમાન થાય તે માટે ઘોર તપસ્યા કરી હતી. ભક્ત બોલાવે ને ભોળાનાથ આવે નહીં તેવું તો બને જ નહીં. આમ ચિત્રગુપ્તના તપથી ભોળાનાથ પ્રગટ થયા અને કહ્યું કે વડનગરમાં મંદિર બનાવી તેના સોનાની લિંગની સ્થાપના કરાવે, જ્યાં હું સ્વયંભૂ પ્રગટ થઈશ. ત્યારબાદ અહીં ભવ્ય મંદિરનું નિર્માણ થયું અને ભગવાન શિવ સ્વયંભૂ પ્રગટ થયા. મંદિરમાં સ્થાપત્ય અને કોતરણી અદ્ભુત જોવા મળે છે. જોનારાઓને મંત્રમુગ્ધ કરી દે તે શૈલીમાં નવગ્રહો, સંગીતકારો, નૃત્ય કરતી અપ્સરાઓ, હિન્દુ દેવી દેવતાઓ, સમગ્ર દેવ મંડળ, રામાયણ અને મહાભારતના પ્રેરક પ્રસંગો, પ્રાણીઓ અને પક્ષીઓની સુંદર આકૃતિઓને કંડારવામાં આવી છે. શ્રાવણ માસ એટલે ગુજરાતી મહિનાનો પવિત્ર માસ. ભક્તિની શક્તિ અને આસ્થાના ઘોડાપુરનો માસ. ભગવાન શિવને અતિ પ્રિય છે શ્રાવણ માસ. શ્રાવણ મહિનામાં જપ, તપ અને વ્રતનું અનેરું મહત્વ. આ પવિત્ર મહિનામાં શિવ દર્શનનું છે અનેરું મહત્વ. વડનગર હાટકેશ્વર મહાદેવ એ ઐતિહાસિક મંદિર છે અને વર્ષો પુરાણું મંદિર છે. હાટકેશ્વર મંદિર એ નાગર બ્રાહ્મણોના ઈષ્ટદેવ છે અને નાગર બ્રાહ્મણ સમાજ જે જ્યાં પણ વચ્ચે છે, દેશ વિદેશમાં, અન્ય રાજ્યોમાં પણ શ્રાવણ માસ દરમિયાન હાટકેશ્વર દાદાના આશીર્વાદ લેવા આવે છે તથા તમામ સમાજના લોકો અહીંયા હાટકેશ્વર દાદાને એની કોઈ પણ મનોકામના હોય એ સિદ્ધ કરવા એને અહીંયા રાખીને જાય છે. આશા એ દાદા પરિપૂર્ણ કરે છે અને લોકો ખૂબ ઉત્સાહથી દાદાના આશીર્વાદ લેવા વડનગર આવી રહ્યા છે. શ્રાવણ મહિનામાં સવારે શણગાર, આરતી અને પૂજા અર્ચના અને આવતા ભક્તોને પણ આખો દિવસ એ પૂજા અર્ચના ચાલુ હોય છે, જળાભિષેક અને બધું. સાંજે પણ મહાઆરતી, પ્રસાદ અને અન્ય પ્રોગ્રામો દર શ્રાવણ માસમાં શ્રાવણ ઉત્સવ ટુરિઝમ સરકાર દ્વારા પણ થવાના છે. તો મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ પ્રાચીન શિવાલયોની, પ્રાચીન મંદિરોની, અને એમાંય શ્રાવણ માસ ચાલતો હોય એમ આપણું મન દોડે છે આવા પ્રાચીન મંદિરો પાછળ, આવા શિવાલયો પાછળ, એના ઇતિહાસ જાણવા પાછળ. પ્રાચીન નગરી વડનગરમાં બિરાજમાન છે દેવાધિદેવ હાટકેશ્વર મહાદેવ ભગવાન. એમનું જે મંદિર છે, આ મહાદેવ હાટકેશ્વર મહાદેવનું મંદિર ત્યાં આવેલું છે. મિત્રો, વર્ષો જૂનું આ મંદિર છે અને હું આપને કહીશ તો આપને નવાઈ લાગશે કે લગભગ 2000 વર્ષ પ્રાચીન હોવાનો દાવો છે. આ દાવો કેવો છે? એમને મોઢેથી બોલે એવું નથી. આ પ્રાચીન 2000 વર્ષ પ્રાચીન હોવાનો દાવો પુરાણોમાં આ મંદિરનો ઉલ્લેખ છે અને આ જ ઉલ્લેખ પ્રમાણે મંદિરની સ્થાપના થઈ હોવાની એક માન્યતા પણ છે. તમને ખબર છે કે આપણા વેદોમાં અને લિંગ પુરાણમાં પણ એક ઉલ્લેખ છે કે આકાશે તારકેશ્વરમ તો પાતાળે હાટકેશ્વરમ, મૃત્યુ લોકે મહાકાલમ તો લિંગ ત્રય નમોસ્તુતે. હવે આનો અર્થ હું તમને કહું કે આકાશમાં તારકેશ્વર છે એટલે કે આકાશમાં તારકેશ્વર રૂપે અને પાતાળ લોકમાં હાટકેશ્વર રૂપે, અને મૃત્યુ લોકમાં એટલે કે પૃથ્વી લોકમાં મહાકાળ રૂપે દેવાધિદેવ આપણો મહાદેવ ભોળાનાથ શંભુ બિરાજમાન છે. બિરાજમાન છે એટલું જ નહીં, પૂજનીય છે, એના પર આસ્થા છે. આપણી હિન્દુ સંસ્કૃતિના 18 પુરાણ. હવે એમાં સ્કંદ પુરાણના 6થા અધ્યાયની વાત કરું તો સ્કંદ પુરાણના 6થા અધ્યાયના નગરખંડમાં આ હાટકેશ્વર દાદા છે ને, જે મેં કહ્યું ને એમ કે વડનગર સ્થિત આ મંદિર છે. તમે નહીં માનો, આ 6થા અધ્યાયમાં નગરખંડના હાટકેશ્વર દાદાની સ્થાપના વિશે એક રસપ્રદ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શું છે ઉલ્લેખ? જાણવું છે આપણે? આવો જાણીએ. પૌરાણિક લોકકથાઓ અનુસાર માતા પાર્વતીના પિતા દક્ષ પ્રજાપતિએ પાર્વતી અને શિવજીને મહાયજ્ઞમાં આમંત્રણ આપ્યું ન હતું. તેમ છતાં માતા પાર્વતી ત્યાં પહોંચી જાય છે. ત્યાં પિતા દ્વારા તેમનું અને શિવજીનું અપમાન થતા તે અગ્નિકુંડની જ્વાળાઓમાં લપેટાઈ જાય છે. આ જ સમયે મહાદેવ ત્યાં આવીને તેમના સળગતા સતીને ઉઠાવીને ત્યાંથી નીકળી જાય છે.
શિવજીનો ક્રોધ શાંત કરવા ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી સતીના પાર્થિવ દેહના 51 ટુકડા કર્યા, જે ધરતી પર પડતા આગળ જતા 51 શક્તિપીઠ બન્યા. જે બાદ શિવજીનો ક્રોધ શાંત ન થયો. પત્નીના શોકમાં ગમગીન શિવજીના ચર્મના વસ્ત્ર પણ નીકળી ગયા હતા અને તેઓ નગ્ન અવસ્થામાં આવી ગયા. મહાદેવના દિવ્ય રૂપથી ઋષિ પત્નીઓ મોહિત થઈ, જેથી ઋષિ મુનિઓએ શિવજીને શ્રાપ આપ્યો. આમ શિવજીનું લિંગ શરીર પરથી છૂટું પડી જાય છે અને સીધું જમીનના 7 પાતાળમાંના વિટલ પાતાળમાં પ્રવેશી જાય છે, જ્યાં હાટકી નામની સુવર્ણ નદીમાં લિંગ વહે છે, જ્યાં લિંગ પર સુવર્ણ કવચ ચડે છે. ક્રોધ શાંત થયા બાદ શિવજી કહે છે કે અત્યાર સુધી મારા દેહની પૂજા થતી હતી, હવે લિંગની પણ પૂજા થશે. ત્યારથી આ શિવલિંગનું નામ હાટકેશ્વર પડ્યું અને દેવાધિદેવ મહાદેવની સ્થાપના થઈ. એવું માનવામાં આવે છે કે આ શિવાલયની પૂજા અર્ચના દેવોએ પણ કરી હતી, જેમાં શ્રી કૃષ્ણ અને ભગવાન રામ પણ અહીં આવી દેવાધિદેવ શિવજીના આશીર્વાદ મેળવ્યા હતા. શ્રી રામ દ્વારા પિતૃઓના મોક્ષ માટે શર્મિષ્ઠા તળાવના ઋષિઘાટ પર પિંડદાન કરી હાટકેશ્વર દાદાની પૂજા કરી હતી. તેમજ કૃષ્ણ ભગવાને દ્વાપર યુગમાં તેમના ભક્ત નરસિંહ મહેતાના દીકરા સામરશાના વિવાહમાં પધારી શિવજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. પૌરાણિક પાવન પ્રસંગોના સાક્ષી બનતા આ મંદિર પર અનેક ચઢાઈઓ થઈ, પરંતુ સમયાનુસાર મંદિરને નવી રૂપરેખા અપાતી ગઈ. આ મંદિરને જોતા દર્શનાર્થીઓને સોમનાથ મંદિરની યાદ આવી જાય છે, કારણ કે બંને મંદિરની રચનામાં ઘણી સામ્યતાઓ જોવા મળે છે. હાટકેશ્વર મંદિરના ગર્ભગૃહની બંને બાજુમાં સ્વસ્તિક કુંભો આવેલા છે, જે સોલંકી યુગની યાદ અપાવે છે. શૃંગાર ચોકીના સ્તંભો ઉપરની કમાનો અને દેલવાડાના જૈન મંદિરો તેમજ કુંભારિયાના દેરાસરોની કમાનોની જાણે કે હરીફાઈ કરતું હોય તેવું લાગશે. 3 બાજુ ચોકીઓ વાળો વિશાળ સભા મંડપ ધરાવતું આ હાટકેશ્વર મહાદેવનું મંદિર અંદરના ભાગેથી ચંદરવા સિવાયના ભાગે સોલંકી યુગનું હોય એવું લાગે છે. સભા મંડપમાં ગોઠવાયેલા નીચા અને ઊંચા એમ 2 નદીઓ સભા મંડપના આકર્ષણમાં ઉમેરો કરે છે. 2000 વર્ષ પ્રાચીન હોવાનો પુરાણોમાં ઉલ્લેખ. વેદો અને લિંગ પુરાણમાં ઉલ્લેખ છે હાટકેશ્વર મહાદેવનો. આકાશે તારકેશ્વરમ તો પાતાળે હાટકેશ્વરમ, મૃત્યુલોકે મહાકાલમ તો લિંગત્રય નમોસ્તુતે. સ્કંદ પુરાણના 6ઠા અધ્યાયમાં સ્થાપનાનો ઉલ્લેખ. દાદા અમારા હાટકેશ્વર દાદા અમારા કુલદૈવત છે, અને આ કુલદૈવતમાં હું છે આજે છેલ્લે 4-5 વર્ષથી અહીંયા આવું છું. એ બધા અમારા જે ભટલા નાગર લોકોના જે છે આ દાદા અમારા કુલદૈવત છે. અને અહીંયા આવે પછી જે પ્રસિદ્ધિ આવે છે દાદાની, જે આવીને અહીંયા જે શાંતિ મળે એ બીજા કોઈ પણ જગ્યા પર શાંતિ મળતી. મેઇન વાત એટલે આ છે. મંદિરનું મહત્વ એ છે કે આ આટલા વર્ષ જૂનું મંદિર છે, અહીંયા એટલા પ્રસિદ્ધિ આવે છે કે દાદાના અહીંયા ચરણે આવીને બધી જેટલી પણ મનોકામના હોય, જે પણ તમે સોચ્યું હોય એ બધું કમ્પ્લીટ થઈ જાય છે. એટલી દાદાની આશીર્વાદ આવીને તમારું બધું જીવનમાં જેટલા પણ તમારે તકલીફો હોય બધું આજે હોય એ બધા દાદા દૂર કરે છે તમારી તકલીફો. આ તો મને પ્રસિદ્ધિ ક્યારે પણ આવી ગયેલી છે. શ્રદ્ધા તો એટલી છે, એટલી શ્રદ્ધા છે કે એની કોઈ ગણતી જ નથી, એટલી શ્રદ્ધા છે દાદા મને. એટલે જેટલું તમે કરો એટલું ઓછું જ છે દાદા માટે. અહીંયા બહારથી ક્યાંથી એક તો ફોરેનથી લોકો આવે છે, બોમ્બેથી લોકો આવે છે, પુના, મહારાષ્ટ્ર, MP બધા ઠેકાણથી, એકદમ તો યુપી અને MP અહીંયાથી પણ લોકો બધા અહીંયા આવે છે. એટલે ગુજરાત છોડીને બાકી બીજા પણ જેટલા સ્ટેટ છે અહીંયા બધાથી જેટલા પણ છે ગુજરાતી અહીંયા એ બધા ટોટલ લોકો એટલા જણને ખબર છે કે ભાઈ દાદાનું અહીંયા આમ છે. 3,500-4,000 વર્ષ એનું બધું જૂનું આ જે પાતાલ માહિતી જે આવેલા છે દાદા, એ બટલાને ખબર છે, એ બધા અહીંયા આવે છે ગુજરાત છોડીને. એકદમ બહુ એટલી શાંતિ લાગે કે એની કોઈ વખાણ જ નથી કરતા, એટલી મનને શાંતિ લાગે છે દર્શન કરી. મિત્રો, દિલ થઈ ગયું ને પાવન પાવન. કેમ ન થાય? આટલું પ્રાચીન 2000 વર્ષ પુરાણું જે કહેવાય કે જૂનું શિવલિંગ હોય, એવું મંદિર હોય, ઘરે બેઠાને આપણે દર્શન કરતા હોય ને એમાં શ્રાવણનો પવિત્ર માસ ચાલતો હોય, જીવને શિવ ભણી લઈ જતો આ પર્વ એક અલૌકિક દિવ્યતાની અનુભૂતિ આપણને કરાવે છે. અને કહેવાય છે ને કે કુદરતી સાનિધ્ય કોને ન ગમે, કુદરતી સૌંદર્ય કોને ન ગમે, અને એમાંય જો પાછા તમે કુદરતી સાનિધ્યમાં બિરાજમાન એવા
ભોળા શંભુના આશીષ મળી જાય, ઓહો હો, ધન્ય ધન્ય થઈ જઈએ ને આપણો જન્મારો પણ સુધરી જાય. મિત્રો, હાટકેશ્વર મહાદેવ આમ જોઈએ ને તો નાગર બ્રાહ્મણોના કુળદેવતા માનવામાં આવે છે. અને પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે તમને ખબર છે કે આ પવિત્ર સ્થાનકે પણ શ્રાવણ માસમાં ભારે ભીડ જોવા મળી રહી છે. હાટકેશ્વર મંદિરમાં વિશેષ પૂજા અર્ચનાનું ટ્રસ્ટ દ્વારા આયોજન કરાય છે અને આમ વિશેષ પૂજા અર્ચના બાદ સ્વયં ભોળાનાથ જાણે સાક્ષાત ભક્તોને દર્શન આપે છે. તો લાગ્યું ને મિત્રો કે ભોળાનાથનો સાક્ષાત્કાર ઘેર બેઠા ગુજરાત ન્યૂઝે આપને કરાવ્યો. એની પાછળનું કારણ પ્રાચીન મંદિર વડનગરનું હાટકેશ્વર મંદિરની મેં આપને વાત કરી. કુદરતના સાનિધ્યમાં તમે જો ત્યાં જાઓ છો, દર્શન કરો છો, ભોળાનાથનું નામ લો છો, ઓમ નમઃ શિવાય આ નાદ કરો છો તો દિલને, દિમાગને શાંતિ મળે છે, દુઃખ દૂર થાય છે, જીવનમાં શાંતિ પ્રાપ્ત થાય છે. અને ભોળાનાથ તો ભોળા છે, તુરંત કૃપા વરસાવી દે છે. તો આ હતી હાટકેશ્વર મંદિરની વાત જે વડનગરમાં સ્થિત છે. મિત્રો, શ્રાવણ માસ ચાલી રહ્યો છે એટલે અલગ અલગ શિવાલયો, પ્રાચીન શિવાલયો, અદ્ભુત શિવાલયો, કુદરતના ખોળામાં રહેલા એવા મંદિર, એવું વાતાવરણ અને એવા શિવાલયોની વાત આપણે આગળ પણ કરતા રહીશું. ત્યાં સુધી ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ.